હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। આજે આપણે બનાવવાના છીએ રક્ષાબંધન સ્પેશિયલ મીઠાઈ। તો આપણે ઘરે જ બનાવીશું અને એકદમ પ્યોર અને કેમિકલ ફ્રી બનાવવાના છીએ। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। અને જો તમે આ રેસીપી વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। તો શરૂ કરીશું। આજે આપણે બનાવવાના છીએ કોપરા પાક। તો મિત્રો, આ કોપરા પાક છે તે હું માવા વગર બનાવવાની છું, એટલે જરૂરથી જોજો। સૌપ્રથમ આપણે 100 ગ્રામ જેટલું દૂધ લઈ લઈશું। અહીંયા મેં કોપરાનું છીણ પણ 100 ગ્રામ લીધું છે, એટલે દૂધનું માત્રા પણ આપણે 100 ગ્રામ રાખીશું। 100 ગ્રામ દૂધ અને 100 ગ્રામ કોપરાના છીણની સાથે આપણે 50 ગ્રામથી થોડી ઓછી ખાંડ ઉમેરીશું, કારણ કે કોપરું જે છે તે ઓલમોસ્ટ મીઠા જેવું જ હોય છે। હવે જ્યાં સુધી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે દૂધને ઉકાળવાનું છે અને દૂધને થોડું ઘટ થવા દેવાનું છે। દૂધ સરસ ઉકળી જાય એટલે આપણે તેમાં યલો કલર ઉમેરીશું, જે ફૂડ કલર આવે છે તે। જો તમારી પાસે લિક્વિડ હોય તો લિક્વિડ ઉમેરી શકો છો અને પાવડર કલર હોય તો પાવડર કલર પણ ઉમેરી શકો છો। કોપરા પાક નોર્મલી યલો કલરનો હોય છે, એટલા માટે અહીંયા મેં ફૂડ કલરનો ઉપયોગ કર્યો છે। ફૂડ કલર ઉમેર્યા બાદ આ રીતે દૂધને સતત ફેરવતા રહી અને થોડું આપણે થીક કરી લઈશું, જેથી કરીને આપણો કોપરા પાક છે તે ઠરવામાં કોઈ પણ પ્રોબ્લેમ ન થાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે દૂધ સારી રીતે ઉકળી ગયું છે અને ખાંડ પણ સરસ ઓગળી ગઈ છે, કલર પણ સરસ મિક્સ થઈ ગયો છે। તો હવે આપણી પાસે જે કોપરાનું છીણ છે તેને આપણે તેમાં ઉમેરી લઈશું। કોપરાનું છીણ ઉમેર્યા બાદ કોપરાના છીણને આપણે દૂધ સાથે સરસ એવું મિક્સ કરી લેવાનું છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે કોપરા પાકનો જે ઓરિજિનલ કલર હોય યલો તે આવી ગયો છે અને થિકનેસ પણ સરસ એવી આવી ગઈ છે। જેમ જેમ આપણે કોપરા પાકને આ રીતે શેકતા જઈશું તેમ તેમ દૂધ છે તે બળતું જશે અને આપણો કોપરા પાક છે તે સરસ એવો બનીને રેડી થઈ જશે। ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને અહીંયા મેં અડધી ચમચી જેટલી વાટેલી ઇલાયચી ઉમેરી લીધી છે। ઇલાયચીથી કોપરા પાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ આવે છે। જો મિત્રો તમે બીજી કે ત્રીજી વાર બનાવતા હોય તો પહેલાંથી જ વધારે બનાવજો, કારણ કે અહીંયા હું ફર્સ્ટ ટાઈમ કોપરા પાક બનાવી રહી હતી, પરંતુ બન્યા પછી એટલો સારો બન્યો કે એવી ફિલિંગ આવી કે પહેલાંથી જો વધારે બનાવ્યો હોત તો સારું। તો મતલબ તમને જો એક્સપિરિયન્સ હોય તો તમે પહેલાંથી જ વધારે બનાવી શકો છો। અહીંયા આપણે સતત જે કોપરાનું છીણ અને માવો મિક્સ કર્યો છે દૂધ સાથે, તેને આપણે ફેરવતા જઈશું। આ કોપરા પાકમાં મેં કોઈ પણ પ્રકારનો માવો યુઝ કર્યો નથી। તો તમે જોઈ શકો છો કે માત્ર દૂધમાં આપણે કોપરા પાકને સરસ એવો બનાવીને રેડી કર્યો છે। હવે આ પ્રકારની કોઈ પણ પ્લેટને ઘીથી ગ્રીસ કરી લઈશું અને તેમાં બનાવેલો કોપરા પાક છે તે ઠારી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે જે કોપરા પાકનું સ્ટ્રક્ચર છે તે ખૂબ સરસ આવી ગયું છે અને ઇઝીલી આપણે તેના પીસ કરી શકીશું। તો મોહનથાળની જેમ આપણે કોઈ પણ પ્રકારની ચાસણી કરવાની નથી અને આ રીતે તમે ડાયરેક્ટ જ કોપરા પાક બનાવી શકો છો, એ પણ ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછી મહેનતમાં। આ રીતે ઠાર્યા પછી આપણે અડધો કલાક તેને ઠરવા દઈશું અને ત્યારબાદ આ રીતે પીસ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મિત્રો કે ઇઝીલી આપણે પીસ કરી શકીએ છીએ। તો તૈયાર છે આપણો રક્ષાબંધન સ્પેશિયલ કોપરા પાક। તો મિત્રો, આ કોપરા પાકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને યુટ્યુબ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ફેસબુક પર જોતા હોવ તો મારા ફેસબુક પેજને ફોલો કરજો। વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો।